આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. દમણમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા પોલીસનું ફૂટ અને મોબાઈલ પેટ્રોલિંગ અભિયાન શરૂ. પોલીસે નાઇટ માર્કેટ, નમોપત સહિત વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતા અસામાજિક તત્વોમાં ફફડાટ. દમણમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવા તેમજ નાગરિકો અને પર્યટકોમાં સુરક્ષાની ભાવના વધારવા માટે પોલીસ વિભાગે ખાસ ફૂટ અને મોબાઈલ પેટ્રોલિંગ અભિયાન શરૂ કર્યું છે. ડીઆઈજી સુરેશ મીણાના નેતૃત્વમાં અને એસપી કેતન બંસલ તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં દમણ બસ સ્ટેન્ડથી આ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના તમામ એસએચઓ અને મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓ ભાગ લીધો હતો. આ ઝુંબેશ દરમિયાન નાઇટ માર્કેટ અને નમોપત સહિત દમણના વિવિધ જાહેર વિસ્તારોમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. એસપી કેતન બંસલે જણાવ્યું હતું કે આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ગુનાઓને અસરકારક રીતે નિયંત્રિત કરવાનો, અસામાજિક અને ગુનાહિત તત્વોમાં પોલીસનો ડર ઊભો કરવાનો અને સામાન્ય નાગરિકોને સલામત વાતાવરણ પૂરું પાડવાનો છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે પોલીસ હંમેશા તમારી સાથે છે અને કોઈપણ ઘટના કે મુશ્કેલી સમયે તુરંત 112 નંબર પર કોલ કરવો. ગુનાહિત તત્વો સામે પોલીસની ઝીરો ટોલરન્સ નીતિ છે અને દારૂ પીને મારામારી કરવા જેવી રૂટીન ઘટનાઓ પર પણ ત્વરિત અને કડક કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં પણ આ પ્રકારનું ફૂટ અને મોબાઈલ પેટ્રોલિંગ નિયમિતપણે ચાલુ રહેશે, જેથી કાયદો અને વ્યવસ્થા વધુ સુદૃઢ બની શકે. आज हम डीआईजी सर के नेतृत्व में पूरे सारे थाने के एसएचओ और पुलिस स्टाफ के साथ फुट और मोबाइल पेट्रोलिंग कर रहे हैं. इसका बेसिक उद्देश्य जो आपराधिक एलिमेंट है उनमें डर का माहौल पैदा करना, एक जो लॉ एंड ऑर्डर है उसको मेंटेन करना, जो आम जनता है और जो यहाँ पे टूरिस्ट आए हैं उनमें एक सुरक्षा का जो कॉन्फिडेंस पैदा करना. तो उसी उद्देश्य से हम ये फुट और मोबाइल पेट्रोलिंग पूरे दमन शहर के अलग अलग इलाकों में निकाल रहे हैं. हम ये लोगों को यही मैसेज देना चाह रहे हैं कि पुलिस आपके साथ है. किसी भी तरीके का कोई इंसिडेंट हो, कुछ इशू हो तो आप तुरंत 112 नंबर पे कॉल करें और जो क्रिमिनल एलिमेंट्स हैं उनके अगेंस्ट हमारी ज़ीरो टॉलरेंस पॉलिसी हमेशा है. तो उसी को रिआइटरेट करने के लिए ये जो है हमारी फुट और मोबाइल पेट्रोलिंग चल रही है. किसी भी तरीके का जो भी ऐसे मिसक्रिएंट्स हैं, ऐसे एलिमेंट्स हैं, उनमें हम जैसे भी हमारे पास कुछ कॉल आती है, जो हमारी फुट पेट्रोलिंग रहती है, उनके खिलाफ हम सख्त से सख्त एक्शन लेते हैं और उसी में एक प्रिवेंटिव एक्शन करने के लिए एक पुलिस का जो डर है ऐसे एलिमेंट्स में पैदा करने के लिए ये फुट पेट्रोलिंग हम कर रहे हैं. नहीं, ये रूटीन एक्टिविटी है जी, हमने पहले भी करी है. कभी एसपी के लेवल पे, कभी एसडीपीओ के लेवल पे, एसएचओ के लेवल पे रूटीन में होती रहती है. तो इट इज़ अ रूटीन एक्सरसाइज. नहीं, ऐसा कुछ नहीं है जी. जो भी 112 की कॉल्स आती हैं, जो अंदर कंप्लेंट आती हैं, कुछ एजोल्ट या कुछ कई बार ड्रंकन में कुछ लड़ाई झगड़े, तो वो जो रूटीन में जो आती हैं उसको हम तुरंत जो भी उस पर एक्शन बनता है वो लेके उसको निपटाते हैं जी. વલસાડમાં લોકોએ દીપડો આવ્યાની બૂમાબૂમ કરી, પરંતુ સીસી કેમેરા તપાસતા નીકળી માત્ર એક બિલ્લી. વલસાડના રાજનગરમાં દીપડો આવ્યોની લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી અને આ અંગે વન વિભાગને જાણ થતાં સ્થળ ઉપર પહોંચી તપાસ કરી હતી. તો સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા માત્ર એક બિલાડી હોવાનું જાણવા મળ્યું હતું. લોકોએ દીપડો આવ્યાની વાતનું વતેસર કરતા આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે. પીએમ મોદીના નેતૃત્વના 12 વર્ષ પૂરા થતા સેલવાસમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન. શિક્ષકો, સામાજિક કાર્યકરો અને વરિષ્ઠ નાગરિકોને શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરાયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના 12 સફળ વર્ષો પૂર્ણ થયાની ઉજવણી માટે સેલવાસના મ્યુનિસિપલ કાઉન્સિલ વિસ્તારમાં વિવિધ સેવાલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા ભાગરૂપે સક્રિય મ્યુનિસિપલ કાઉન્સિલ પ્રતિક પટેલ અને સ્થાનિક સ્વયંસેવકોએ ખાસ સન્માન સમારોહ અને જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. વોર્ડ નંબર 2માં ખાસ અભિયાન હેઠળ કાઉન્સિલર પ્રતિક પટેલ સ્વયંસેવકો સાથે વિસ્તારના વરિષ્ઠ નાગરિકોને સમાજના આધારસ્તંભ ગણાતા લોકોને મળવા માટે ઘરે ઘરે પહોંચ્યા હતા. આ મુલાકાત દરમિયાન તેમણે શિક્ષકો
શિક્ષકો, સામાજિક કાર્યકર અને વરિષ્ઠ નાગરિકો જેમને સમાજની કરોડરજ્જુ માનવામાં આવે છે તેઓને શાલ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન કાર્યક્રમની સાથે કાઉન્સિલર પ્રતિક પટેલે વોર્ડના રહેવાસીઓમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ પણ ફેલાવી. તેમણે તમામ નાગરિકોને તેમના વિસ્તારોને સ્વચ્છ રાખવા અને પ્રધાનમંત્રીના સ્વચ્છ ભારત અભિયાન, સ્વચ્છ ભારત મિશનની સફળતામાં યોગદાન આપવા વિનંતી કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 12 વર્ષનો કાર્યકાળ રાષ્ટ્રના વિકાસ અને સેવા માટે સુવર્ણ યુગ રહ્યો છે. આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક સ્વયંસેવકો અને વોર્ડના અગ્રણી રહેવાસીઓ હાજર રહ્યા હતા. आज मोदी सरकार के 12 साल संपन्न हुए हैं, 12 साल हो गए. वही संदर्भ में हमारी पार्टी ने और हमने ऐसा डिसाइड किया था कि हम हर एक हमारे वार्ड में जाके वरिष्ठ नागरिक का जिसने सभी अलग अलग फील्ड में जिसने योगदान दिया है उसका सम्मान करने का आज हमें सौभाग्य प्राप्त भी हुआ है. पहले वही संदर्भ में हमने पहले छोटू काका का जो वरिष्ठ सरपंच थे वहाँ पे सम्मान किया. फिर टीचर थे प्रवीण सर, मृदुलाबेन का सम्मान किया. एक यहाँ पे ओरिजिन में काका जी का सम्मान किया. और वही संदर्भ में हम अभी जय कुमार जी के घर पे आए हैं. जय कुमार जी का सम्मान अभी किया है हमने. वो उन्होंने भी काफ़ी योगदान दिया है. बहुत सारे लोगों को मदद किया है. आरएसएस में सक्रिय है एकदम. और उन्होंने काफ़ी लोग को बहुत मदद की है. इसके लिए हमारा भी फर्ज बनता है कि हम भी जय कुमार जी का आशीर्वाद ले. वही संदर्भ में आज यहाँ पे ઉમરગામની MM હાઈસ્કૂલમાં અદ્યતન વર્ગખંડનું વિવાન કાલુલકરના હસ્તે લોકાર્પણ કરાયું. ઉમરગામ પાલિકા વિસ્તારમાં આવેલ MM હાઈસ્કૂલને ઉમરગામના સ્થાનિક અને હાલ મુંબઈમાં ઉદ્યોજક પ્રશાંતભાઈ કાલોરકર દ્વારા શાળામાં નવા ઓરડા બનાવવા 1.5 કરોડનું દાન આપ્યું હતું. પ્રશાંતભાઈ દ્વારા એમના માતા પિતાની યાદગીરીમાં બનાવવામાં આવેલા અદ્યતન વર્ગખંડનું લોકાર્પણ વિવાન કાલોરકરના હસ્તે કરવામાં આવ્યું હતું. અગ્રણીઓ સહિત શાળામાં નવા પ્રવેશ થયેલા બાળકો અને વાલીઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. વિવાન કાલોલકરે નાની ઉંમરમાં હાંસલ કરેલી સિદ્ધિઓ આજે વિદેશમાં પણ ચર્ચામાં છે. શાળાના તમામ નવા ઓરડાઓમાં અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થતા નાના બાળકોને નવી ટેકનોલોજીનો લાભ મળશે. टेक्नोलॉजी जो है वो एक टूल है. अगर हम लोग उसका सही उपयोग करेंगे तो फिर उससे हम बहुत अच्छे रिजल्ट पा सकते हैं. क्योंकि जो नॉलेज बहुत डिफ़िकल्ट था हासिल करना पहले, वो आज बहुत इजी हो गया है, मेन स्ट्रीम हो गया है. जैसे फॉर एग्जांपल मैंने एक बुक लिखा है, सनातन धर्म ट्रू सोर्स ऑफ ऑल साइंस, जिसमें मैंने कहा है कि ऑल मॉडर्न साइंटिफिक एडवांसमेंट जो भी डिस्कवरीज हुई है वो सब वेदों में है. तो पहले ये सारी मेन स्ट्रीम बुक्स में ये इन्फॉर्मेशन हमसे छुपाई जाती थी, और आज इंटरनेट के माध्यम से हम उसको ढूंढ सकते हैं. जो चीज़ें भारत के लिए अच्छी है वो हम इंटरनेट में ढूंढ सकते हैं. तो बच्चों को ये एडवाइस है दैट जो जितने भी डिवाइसेस हैं उनको अच्छी चीज़ों के लिए प्रयोग करें, ना कि डिस्ट्रक्टिव चीज़ों के लिए, जैसे रील्स हो गए, वो सारी चीज़ें जो हमारे दिमाग को और अटेंशन स्पैन को खराब करते हैं. कहूँगी कि मोबाइल बिल्कुल देना चाहिए, लेकिन उसका जो उपयोग है उसको मॉनिटर करना ज़रूरी है. मतलब बच्चों के लिए मोबाइल ज़रूरी है क्योंकि उस पर वो बहुत सारी चीज़ें सर्च कर सकते हैं, रिसर्च कर सकते हैं, लेकिन उसका मिसयूज़ ना हो, ये रिस्पॉन्सिबिलिटी उनके माँ बाप की है. पेरेंट्स को यही कहना चाहूँगी कि आजकल बहुत सारे ऐप्स अवेलेबल है जहाँ से हम बच्चों का फ़ोन यूजेज मॉनिटर कर सकते हैं. तो उस टेक्नोलॉजी का सदुपयोग करके हमें बच्चों को मोबाइल से एक लिमिटेड और रिस्ट्रिक्टेड तरीके से एक्सपोज करने में कोई दिक्कत नहीं है. દમણમાં મરાઠા સેવા સંઘ દ્વારા ધોરણ 10 અને 12ના તેજસ્વી તાલાઓનું સન્માન સાથે માર્ગદર્શન અપાયું. દમણ ભીડભંજન મહાદેવ મંદિર હોલ ખાતે મરાઠા સેવા સંઘ દમણ અને દીવના રાજ્ય પ્રમુખ રાજેન્દ્ર કોકાટેના માર્ગદર્શન હેઠળ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત રાજમાતા જીજાવ અને છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાઓની પૂજા અને દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી. મુખ્ય મહેમાન સેલવાસ નગરપાલિકાના મેયર સોમનાથ પાટીલ હતા. મહાનુભાવી વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન આપ્યું હતું. આ કાર્યક્રમમાં ધોરણ 10 અને 12ના તેજસ્વી તાલાઓને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમજ સોમનાથ પાટીલને સમાજ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. મરાઠા સેવા સંઘ દમણના કાર્યકારી પ્રમુખ સંજય રોઠે, ઉપપ્રમુખ અનિલ ગડબેલ, અમિત પાટીલ, સ્વપ્નિલ શિંદે, ચંદ્રશેખર કડુ, કૃષ્ણનગર દાતખીલે, દીપક સેવાડે, દીપક પાટીલ, ભૂષણ દેવરે, મોહિત દેશમુખ, સંદીપ સનેર, સાગર સોનવણે, રોહિતદાસ બેન, પૂર્વ પ્રદેશ પ્રમુખ રાહુલબેન, રોહિદાસ ઉમેશ, રાહુલ ગાંધી વગેરે હાજર રહ્યા હતા. તેમજ ગણેશ પાટીલ, અરુણ માલપુરે, રમેશભાઈ, નાના સાહેબ, સુજીત અલોની, ઈશ્વર પાટીલ, મનીષ સ્માર્ટ, દીપક કદમ, લીનાતાઈ કરાલે, કલ્પના માહોલે, પ્રતિભા સ્માર્ટ, કોમલ પાટીલ અને જીજાવ બ્રિગેડની સમગ્ર ટીમે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
તો આ તાજના સમાચારો નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.